હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, ખજૂર કે જેને આપણે લોકો અંગ્રેજીમાં ડેટ્સ તરીકે ઓળખીએ છીએ. હવે ખજૂરનું નામ આવે એટલે ચોક્કસથી આપણે લોકોને તરત જ એના ફાયદાઓ જાણવાનું મન થાય. અને સૌથી પહેલા તો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એના વિશે જ વાત કરવાનો છું. અને ખજૂરના એવા ફાયદાઓ કે જે આજે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદ બંને દ્વારા સ્વીકારાયેલા છે અને બંને દ્વારા સાબિત થયેલા છે. આવા ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. હવે મિત્રો, ખજૂરના ફાયદાઓની વાત કરીએ ને એ પહેલા 2-3 પ્રશ્નો છે તે આપણા મનમાં ચોક્કસથી ઉદ્ભવે છે. કયા કયા પ્રશ્નો જણાવી દઉં. સૌથી પહેલા તો એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે રોજે રોજ કેટલા ખજૂર ખાવા જોઈએ, સાથે સાથે ખજૂર કેવી રીતે ખાવા જોઈએ. આ ઉપરાંત આપણને લોકોને એવો પણ પ્રશ્ન થાય કે કયા સમયે ખજૂર ખાવો છે તે શ્રેષ્ઠ છે અને શું ડાયાબિટીસના દર્દીઓ છે તેમણે ખજૂર લેવો જોઈએ કે નહીં. આ તમામ પ્રશ્નોના જવાબ તમને આ એક જ વિડીયોમાં મળી રહેવાના છે. સાથે સાથે જો તમે ખરેખર ખજૂરના ફાયદાઓ વિશે જાણવા માંગો છો તો આ વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર આખો જોજો, તો તમારે લોકોએ યુટ્યુબ પર કે અન્ય કોઈ પણ માધ્યમમાં આવા અન્ય વિડીયો ખજૂરને લગતા જોવાની જરૂર નહીં પડે, કારણ કે તમામ પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં જ મળી રહેશે. તો ચાલો શરૂ કરીએ ખજૂરના ફાયદાઓ વિશે જાણવાનું. મિત્રો, ફાયદા નંબર 1 ની વાત કરવા જાઉં તો ખજૂર છે તેમાં સૌથી પહેલા તો કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે, વિટામિન છે, એન્ટીઓક્સિડન્ટ છે, પ્રોટીન છે, લોહ તત્વ કે જેને આપણે આયરન તરીકે ઓળખીએ છીએ તે અને કોપરથી ભરપૂર હોય છે. હવે આટલા બધા પોષક તત્વો હોવાને કારણે તેના ફાયદાઓ પણ ઘણા બધા વધી જાય છે. ખાસ કરીને ફાયદાઓની વાત કરવા જાઉં તો લાંબો સમય સુધી યુવાન રહેવા માટે, તેની સાથે સાથે ઋતુઓ બદલવાની સાથે થતા શરદી છે, તાવ છે, ઉધરસ છે જેવી બીમારીઓથી બચવા માટે અને તેની સાથે સાથે હંમેશા તંદુરસ્ત રહેવા માટે ખજૂરનું સેવન એ ખૂબ જ વધારે ફાયદાકારક અને ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો ખજૂરને તમે લોકો ખાંડના અથવામાં પણ લઈ શકો છો. હવે પ્રશ્ન થાય એવું શા માટે? તો મિત્રો, ખજૂર છે તેમાં કુદરતી શર્કરા એટલે કે સુગર રહેલી હોય છે કે જેને આપણે લોકો ફ્રુક્ટોઝ તરીકે ઓળખીએ છીએ. પણ માત્ર ખજૂરમાં ફ્રુક્ટોઝ જ નથી, તેની સાથે સાથે અન્ય ઘણા બધા પોષક તત્વો, એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબર ભરપૂર માત્રામાં રહેલા હોવાને કારણે તેનાથી આપણને ઘણો વધારે ફાયદો થાય છે, જ્યારે ખાંડમાં માત્ર ને માત્ર કેલેરી રહેલી હોય છે. આગળના ફાયદાઓની મિત્રો વાત કરવા જઈએ તો ખજૂરનું જો તમે લોકો નિયમિત રીતે સેવન કરો છો તો તેનાથી આપણા દાંત અને હાડકાઓ ચોક્કસથી મજબૂત થવામાં ફાયદો કરશે, કારણ કે હમણાં જણાવ્યું એ પ્રમાણે ખજૂરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ખૂબ જ ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને આ એવા તત્વો છે કે જે હાડકાના પાયાના બંધારણમાં તે રહેલા છે અને તેના માટે ખૂબ જ જરૂરી છે. માટે આ વસ્તુનો ફાયદો મેળવી શકાય છે ખજૂરના સેવનથી. આગળ વાત કરવા જઈએ મિત્રો તો કોલેસ્ટ્રોલને ઘટાડવામાં, એટલે કે આપણા શરીરમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ છે. એક LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને એક HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ. ખજૂરનું નિયમિત સેવન કરશો તો તેનાથી LDL ની માત્રા ઘટશે અને HDL ની માત્રામાં વધારો થશે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલનો ઘટાડો થશે અને સારું કોલેસ્ટ્રોલ વધવાને કારણે આપણી હાર્ટ હેલ્થ સુધરશે અને બ્લડ પ્રેશરને લગતી સમસ્યાઓ છે તેમાંથી પણ રાહત આપવાનું કાર્ય ખજૂરનું સેવન ખૂબ જ સારી રીતે કરે છે. સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાઉં તો ત્વચાને લાંબો સમય સુધી યુવાન અને ચમકતી રાખવા માટે ખજૂરનું સેવન ખૂબ જ વધારે ફાયદાકારક છે. સાથે સાથે તે ત્વચાને એકદમ ટાઈટ કરે છે, એટલે કે ત્વચા પર પડતી કરચલીઓ છે તેને પણ દૂર કરે છે અને ત્વચાને ચમકાવવાનું કાર્ય પણ ખજૂર ખૂબ સારી રીતે કરે છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો એવા લોકો કે જેઓ પોતાનું વજન છે તેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી અને એક હેલ્ધી રીતે, એટલે કે ખોટી તમારા શરીરમાં ચરબીમાં વધારો ન થાય પણ એક હેલ્ધી વેઇટ ગેઇન તમે ઈચ્છો છો, હેલ્ધી રીતે વજન વધારવા માંગો છો, તો ખજૂરનું સેવન તમારા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ માટે ખજૂરની સાથે સાથે તમારે લોકોએ દૂધનું સેવન કરવું જોઈએ કે જે એક સારા અને તંદુરસ્ત વજનના વધારા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. હવે આગળ વાત કરવા જઈએ મિત્રો તો મગજની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે, ખાસ કરીને અલ્ઝાઇમર જેવી બીમારીઓથી બચવા માટે
હવે આ સમસ્યા કયા લોકોમાં જોવા મળે છે તો એ જણાવી દઉં. તો મુખ્યત્વે જેમ જેમ લોકોની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમનામાં યાદ શક્તિને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. ઘણીવાર ભૂલી જવું આવી સમસ્યાઓ આજકાલ યુવાનોમાં પણ સામાન્ય રીતે જોવા મળે છે. તો આવી સમસ્યાથી પીડાતા લોકો એટલે કે મગજને લગતી બીમારીઓ અથવા સમસ્યાઓથી પીડાતા લોકો છે તેમણે ચોક્કસથી નિયમિત રીતે આ ઋતુમાં તો ખજૂરનું સેવન કરવું જ જોઈએ. તેનાથી આ તમામ પ્રકારની સમસ્યાઓથી ખૂબ જ સરળતાથી બચાવ કરી શકાય છે, બચી શકાય છે. આગળ વાત કરવા જઈએ મિત્રો તો ગર્ભાવસ્થામાં જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે તેમના છેલ્લા મહિનાના પણ છેલ્લા સમયગાળામાં ખજૂરનું સેવન ચોક્કસથી કરવું જોઈએ. યાદ રહે, વધારે માત્રામાં નથી કરવાનું. માત્ર દિવસની 1 થી 2 પેસી ખજૂરનું સેવન પણ તમે લોકો કરી લેશો ને તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારી જે ડિલિવરીનો સમયગાળો છે તે સરળતાથી આવી જશે અને તેની સાથે સાથે ગર્ભાવસ્થા પછીનો સમયગાળો એટલે કે ડિલિવરીના સમયગાળા દરમિયાન ઉદ્ભવતો જે દુખાવો છે તે કુદરતી પેઇન જ ઉત્પન્ન થશે, કુદરતી દુખાવો ઉત્પન્ન થશે અને તમારી ડિલિવરી છે તે પણ નોર્મલ થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે અને એટલા માટે સિઝેરિયન ડિલિવરીથી પણ આપણે ખૂબ જ સરળતાથી બચી શકીએ છીએ. આગળ વાત કરવા જઈએ મિત્રો તો પુરુષો હોય કે સ્ત્રીઓ હોય તેમનામાં જાતીય સમસ્યાઓને લગતી સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો તે લોકોએ ચોક્કસથી ખજૂરનું સેવન કરવું જોઈએ. ખાસ કરીને મહિલાઓએ તો કરવું જ જોઈએ, કારણ કે તેમનામાં હાડકાઓને લગતી સમસ્યાઓ ઓસ્ટિયોપોરોસિસ પણ થવાની શક્યતાઓ વધારે હોય છે. એટલા માટે આ સમસ્યા ન ઉદ્ભવે એટલે મહિલાઓએ પણ ખજૂરનું સેવન કરવું જોઈએ. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ વધારવા માટે, તેમને વીર્ય પાતળું છે તો તેને ઘટ્ટ બનાવવા માટે અને જાતીય શક્તિમાં વધારો કરવા માટે ખજૂરનું સેવન ખૂબ જ વધારે ફાયદાકારક છે. તે જ રીતે મહિલાઓમાં પણ આ પ્રકારની સમસ્યાઓ રહેતી હોય તો તે લોકોએ પણ, મહિલાઓએ, બહેનોએ પણ ખજૂરનું નિયમિત સેવન કરવું જોઈએ અને તેનાથી તેમની આ પ્રકારની સમસ્યાઓ ખૂબ જ સરળતાથી નિવારણ કરી શકાય છે, દૂર કરી શકાય છે. આગળ વાત કરવા જાઉં મિત્રો તો હવે પ્રશ્ન એવો થાય કે ડાયાબિટીસમાં છે તે ખજૂરનું સેવન કરી શકાય? તો મિત્રો હા, નિયંત્રિત માત્રામાં એટલે કે રોજની એકાદ પેસી ખજૂરનું સેવન કરવામાં આવે તો તેનાથી કોઈ જ પ્રકારનો સાઈડ ઇફેક્ટ છે તે નથી થતી. એનું કારણ છે કારણ કે ખજૂરનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે તે પ્રમાણમાં નીચો છે જ્યારે ખાંડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે. એક્સક્યુઝ મી. હવે જ્યારે ખાંડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો છે એટલે ખાંડનું તમે સેવન કરશો તો તેનાથી સીધી જ તમારી ડાયાબિટીસ છે તેમાં વધારો થાય છે. પણ ખજૂરનું જ્યારે સેવન કરો છો ત્યારે તેમાં ફ્રુક્ટોઝ જેવી શર્કરા તો છે જ, પણ તેની સાથે સાથે અન્ય એન્ટીઓક્સિડન્ટ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં રહેલા હોવાને કારણે તેનાથી તમારી સુગરનું જે લેવલ છે તેમાં ઝડપથી સ્પાઇક નથી આવતો અને એટલા માટે જ તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ નીચો છે અને પરિણામે એકાદી પેસી ખજૂરનું સેવન તો તમે કરી જ શકો છો. હમણાં જણાવ્યું એ પ્રમાણે તમારા લોકોએ ચોક્કસથી ખાંડના ઓપ્શન તરીકે પણ ખજૂરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે લોકોએ ખજૂરની પેસ્ટ છે તે બનાવી અને તેનો ઉપયોગ કરી શકો છો, અથવા તો આજકાલ તો બજારમાં ખજૂરનો તૈયાર પાવડર પણ મળે છે અને તેનો ઉપયોગ પણ ખાંડના અથવામાં કરી શકો છો. હવે જેટલી માત્રામાં તમે લોકોએ ખાંડ લીધેલી છે તેટલી જ માત્રામાં સામે ખજૂરનો પાવડર લેવાનો છે અને ખાંડનો જે જગ્યાએ તમે લોકો ઉપયોગ કરો છો તે જ પ્રમાણમાં અને તે જગ્યાએ તમે લોકો ફરીથી ખજૂરનો ઉપયોગ છે તે પણ કરી શકો છો અને આવી તમામ પ્રકારની સમસ્યાઓ છે તેનાથી બચી શકો છો અને ખજૂરના તમામ પ્રકારના લાભો છે તેને મેળવી શકીએ છીએ. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઉં તો તમને ખૂબ જ શરીરમાં થાક લાગતો હોય, પૂરતો આરામ કર્યા પછી પણ તમારા શરીરમાંથી થાક જતો જ ન હોય, આખો દિવસ કંટાળામય જીવન રહેતું હોય, ઘણીવાર એવું બનતું હોય કે શરીરમાં હિમોગ્લોબિનનું એટલે કે લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી ગઈ હોય, અથવા તો આપણે લોકો સમજવાનો પ્રયત્ન કરીએ તો શરીરમાં લોહીની ઉણપ હોય, તો એવી સમસ્યાઓને પણ દૂર કરવા માટે તમારે લોકોએ નિયમિતપણે 3 થી 4 પેસી ખજૂરનું સેવન કરવું જોઈએ. હવે ખજૂરને જુદી જુદી રીતે ખાઈ શકો છો. આ માટે રાત્રે 3 થી 4 પેસી ખજૂરને પલાળી દો, વહેલી સવારે ઉઠી અને તેના ઠળિયા કાઢી ચાવીને પણ ખજૂરને ખાઈ શકો અને પાણી પી જાઓ, અથવા આખા દિવસ દરમિયાન પણ 2 થી 3 ખજૂર છે તેને ચાવી અને વ્યવસ્થિત તેનું સેવન કરવામાં આવે તો ખજૂરના તમામ પ્રકારના ફાયદાઓ મેળવી શકીએ છીએ. શુદ્ધ દેશી ગાયનું ઘી હોય તો તેની સાથે પણ ખજૂરના ઠળિયા કાઢી અને સેવન કરવામાં આવે તો તેને પણ ઉત્તમ સ્વીકારવામાં આવ્યું છે.
અને મિત્રો આ બંને ફાયદાઓ છે, આ બધા જ ફાયદાઓ છે તે આજે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન સ્વીકારી રહ્યું છે અને ખજૂરના મહત્વને જાણી રહ્યું છે. અને એટલા માટે શિયાળાના સમયમાં તો ચોક્કસથી ખજૂરનું સેવન કરવું જ જોઈએ. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારા વિડીયોમાંથી કંઈક ને કંઈક તો નવું જાણવા મળ્યું જ હશે. જો કંઈ નવું જાણવા મળ્યું હોય ને તો ચોક્કસથી આપજો એક નાનકડું લાઈક, કારણ કે તમારું એક લાઈક આપે છે અમને ઘણું બધું પ્રોત્સાહન આવા નવા વિડીયો બનાવવા માટે. સાથે સાથે અમારી ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ સ્વાસ્થ્ય કે સુંદરતાને લગતા પ્રશ્નો હોય તો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.